અને શિષ્ય આવી રીતે એકબીજાને ત્યાં મહુવામાં રહેતા, પુરુષોત્તમ ભગવાન શેઠણીના ઘેર હીનમાં હીન કાર્ય કરતા ગુરુના દર્શન માટે, અને એ ગુરુ પ્રાગજીથી સહન નહોતું થતું, અને ગુરુ પ્રાગજી પણ એમના વિરહમાં હતા, પણ સાધુઓનો, દ્વેષીઓનો, બીજા બધાનો એમને બીક લાગતી. એટલે પુરુષોત્તમને કહ્યું, ભાઈ હવે તારે દૂર રહેવું, અહીંયા આવું નહીં. અને પછી બંને જણા કેવી રીતે એકબીજાની જ્ઞાનની જે તૃપ્તિ કરે છે, એ આ ભજન ખરેખર આપણે જાણવા જેવું છે અને સાંભળવા પણ જેવું છે. તો હવે આપણે એ ભજન જોઈશું. પરસ્પર વાર્તાલાપ અને ભક્તિથી એમની જે મુમુક્ષુતા તે વધતી હતી, અને એ રીતે આવી રીતે ભક્તિ કરતા કરતા પુરુષોત્તમ પ્રભુએ ગુરુ પ્રાગજીને પ્રસન્ન કર્યા, અને પ્રાગજી મહારાજે એમને પોતાનું સંપૂર્ણ ઐશ્વર્ય અને અક્ષરધામની સત્તા એ પુરુષોત્તમ ભગવાનને સોંપી. અત્યારે આપણે સમયનો અભાવ છે, ઠંડીમાં બધા ઠૂઠવાઈ રહ્યા છે, એટલે છેલ્લો પ્રસંગ કરીએ છીએ. વચ્ચે ઘણા બધા પ્રસંગો છે, પણ સમયના અભાવે એ તમને બતાવી નથી શકતા. પણ હવે આપણે છેલ્લા મુકામ પર પહોંચીએ. આવી અઠંગ તપશ્ચર્યા અને જ્ઞાન દ્વારા અને વર્તમાન પાડીને ભગવાન પુરુષોત્તમે ત્યાં ગાડી ગુરુ પ્રાગજીને પ્રસન્ન કરીને પોતામાં પુરુષોત્તમ પધરાયા, અને ગઢડામાં વિહારીલાલજી મહારાજે યજ્ઞ કર્યો હતો, અને એ યજ્ઞની અંદર બધા મુમુક્ષુઓ ભેગા થયા હતા. ત્યારે ગુરુ પ્રાગજીએ કહ્યું કે ભાઈ, પરણે કોક અને ખર્ચ કરે કોક, કારણ કે આજે પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થવાનું હતું. એટલે કે એ ગઢડામાં વિહારીલાલજી મહારાજે જે યજ્ઞ કર્યો, એ દિવસે મહારાજે પોતાની કુલ સત્તા, પોતાનું ઐશ્વર્ય એ પુરુષોત્તમ મહારાજને સોંપી દીધું. અને પ્રાગજી મહારાજ હતા, અને એ પહેલાના 3 વર્ષ પહેલા પુરુષોત્તમ ભગવાને સૌ પ્રથમ ભાદરણમાં આવી, અને ત્યારબાદ પીજ મુકામે જઈ અને પોતાના પરચાની ઐશ્વર્યની શરૂઆત કરી હતી. પુરુષોત્તમ ભગવાન પ્રગટ્યા તો ખરા ભાદરણમાં, પણ પહેલવેલા પરચાની એમણે શરૂઆત પીજમાં કરી હતી. તો હવે આપણે છેલ્લો પ્રસંગ જોઈએ કે પુરુષોત્તમ ભગવાન પીજમાં પ્રગટ્યા અને ભાદરણમાં આવ્યા, ત્યારે ભાદરણના રહીશોએ એમને કઈ રીતે વધાયા એ આપણે જોઈએ.
શ્રી ડાભાઈ ભગવાન, સજાનંદ સ્વામી ભગવાન, સર્વે સંતો, શ્રી પુરુષોત્તમ ભગવાન જન્મ સાધત્રાભી માસની જય. હવે ભગવાન પ્રગટી ચૂક્યા છે અને આ સંતો ભગવાનનું વધાવણું કરી રહ્યા છે. વચ્ચે લગભગ 5 થી 7 પ્રસંગો આપણે ઓમિટ કર્યા છે અને અહીંયા ભગવાનનો ડાયરેક્ટ જ જે પ્રાગટ્યનો પ્રસંગ આપણે લીધો છે, વચ્ચે જે પ્રસંગો નથી લીધા એ બદલ અમે બધાની માફી માંગીએ છીએ, કારણ કે સમયનો અભાવ અને ઠંડીનું પ્રમાણ અને આવતીકાલના પણ આવા ટાઈટ પ્રોગ્રામને લીધે આપણે અહીંયા આગળ આ જીવન દર્શનનો કાર્યક્રમ પૂર્ણ થયેલો ઘોષિત કરીએ છીએ. બરાબર? બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હાથ પકડજો મારો રે, હાથ પકડજો મારો, બની ગયો તમારો રે, હાથ પકડજો મારો. હરી હાથ પકડજો મારો રે, હાથ પકડજો મારો, બની ગયો તમારો રે, હાથ પકડજો મારો. આવ્યો સારો રે, હાથ પકડજો માં.